બનાસકાંઠાથી સમાચાર છે। અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે। અંબાજીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સતત 2 દિવસથી જોવા મળી રહ્યો છે। બાપલા, વાછોલ, કુંડી, વક્તાપુર સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં તેજ પવન સાથે ગાજવીજ વરસાદ વરસી રહ્યો છે। અંબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા જળમગ્ન બની ગયા છે। બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે। અંબાજીના કેટલાક રસ્તા ઉપરથી તો નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય એવી રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો, જેથી વાહન ચાલકો, રાહદારીઓ, અંબાજીમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 2 દિવસથી અંબાજીમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે, પરંતુ એ પહેલા મન મૂકીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પણ રહ્યો છે। અંબાજીમાં હજી પણ આજે વરસાદની આગાહી છે। કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવ થઈ જવાના કારણે જે શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે પહોંચ્યા છે તેઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા।